હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ચિલરિયા સરે એનું જે છેલ્લું ચેપ્ટર હતું એ એમને કમ્પ્લીટ કર્યું, ફેઝ ઇક્વિલિબ્રિયમ. આજથી હું એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યો છું, જે છે યુનિટ નંબર 3, ચેપ્ટર નંબર 4, આલ્કોહોલ, ફિનોલ, ઇથર એન્ડ ઇપોક્સાઇડ. ઇન સ્ટાન્ડર્ડ 12, કે તમે જ્યારે 12મા ધોરણમાં હતા ત્યારે તમે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, બરાબર, આ ત્રણેય વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. એ જ બધું રિપીટ થવાનું છે. અને એક નવું જે છે એ છે તમારા માટે ઇપોક્સાઇડ. ઇપોક્સાઇડ જે છે એ એક તમારે નવું આવશે, બરાબર. તો ચાલો આજે પહેલાં પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન પાર્ટથી આપણે ક્વેશ્ચન જોવાના ચાલુ કરીએ. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ આલ્કોહોલ ઓર ગીવ ક્લાસિફિકેશન વિથ એક્ઝામ્પલ ઓર આલ્કોહોલ ઓર ગીવ આઈયુપીએસસી નેમ ઓફ ગિવન સેક્શન. કે આ ક્વેશ્ચન છે કુલ 3 રીતે પૂછાઈ શકે. કે આલ્કોહોલ એટલે શું, અથવા તો તમને એવું પૂછે કે ભાઈ એનું ક્લાસિફિકેશન આપો એક્ઝામ્પલ સહિત, અથવા તો તમને એમ પૂછે કે કોઈ પણ એક સ્ટ્રક્ચર આપી દે અને તમને એમ કહે કે આનું આઈયુપીએસસી નામ આપો, બરાબર. તો આ રીતે તમારે તૈયારી કરવાની. તો સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ. તો કે આલ્કોહોલ આર કમ્પાઉન્ડ ઇન વિચ અ હાઇડ્રોક્સિલ ગ્રુપ ઇઝ અટેચ ટુ એ સેચ્યુરેટેડ કાર્બન એટમ. કે સેચ્યુરેટેડ કાર્બન એટમ જે હોય એની સાથે જો ડાયરેક્ટ OH ગ્રુપ જોડાયેલું હોય તો એને આલ્કોહોલ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે COH અથવા ROH, બરાબર. ને હવે મોનોહાઇડ્રિક આલ્કોહોલ જોઈએ. મોનોહાઇડ્રિક એટલે OH સમૂહની સંખ્યા કેટલી હોય? એક હોય તો એને મોનોહાઇડ્રિક કહેવાય. તો આ પહેલું ક્લાસિફિકેશન છે જે OHની સંખ્યા આધારિત છે, બરાબર. કે કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ તમારા ગ્રુપમાં હાજર છે એની સંખ્યાના આધારે એનું ક્લાસિફિકેશન થાય. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે 1 OH એટમ આર અટેચ વિથ એ કાર્બન એટમ, બરાબર. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો કે મિથેનોલ CH3OH, બરાબર. આલ્કોહોલનું જ્યારે તમે નામકરણ કરો એટલે નામ તરીકે પ્રત્યય લાગશે, ઓલ પ્રત્યય લાગે. એક કાર્બન છે એટલે મિથેન, પણ મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ, જેને પ્રાઇમરી આલ્કોહોલ પણ આપણે કહી શકીએ. ત્યાર પછી છે ઇથેનોલ CH3CH2OH. ત્યાર પછી 3 કાર્બનવાળું CH3CH2OH એટલે પ્રોપેનોલ, બરાબર. તો આ બધા પ્રાઇમરી હતા, મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ, જેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. હવે સેકન્ડરી ને ટર્સરી જોઈએ તો કે CH3CH3, બરાબર. એમાં જો OH સમૂહ જે છે એ સેકન્ડરી છે, દ્વિતીયક આલ્કોહોલ છે, તો એને પ્રોપેન ટુ ઓલ કહેવાય, બરાબર. ત્યાર પછી એના જેવું 3 મિથાઇલ સમૂહ ને એક OH સમૂહ એટલે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, જેને તૃતીયક કાર્બન કહેવામાં આવે છે. દ્વિતીયક અને તૃતીયક એ તો તમને ખબર જ હશે, કાર્બન કેટલા હારે જોડાયેલો છે એ જોવા, બરાબર. OH સમૂહ ધરાવતો જો કાર્બન એક કાર્બન હારે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવાય. જો આજુબાજુમાં 2 કાર્બન હારે જોડાયેલો હોય તો દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. અને જો 3 કાર્બન હારે જોડાયેલો હોય તો એને તૃતીયક કહેવાય. તો એ રીતે નામકરણ થાય કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરીકે, અથવા તો મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. તો ડાયહાઇડ્રિકમાં જોઈએ તો કે કમ્પાઉન્ડ કન્ટેનિંગ 2 OH ગ્રુપ અટેચ એટ ડિફરન્ટ કાર્બન આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ. કે હવે જે તમારા કમ્પાઉન્ડ છે, જો એ 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ આરે જોડાયેલા હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય, બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2OH. OH સમૂહની સંખ્યા કેટલી? 2, બરાબર. તો એને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય, અથવા તો 1,2 ઇથેન ડાયોલ કહેવાય, બરાબર. એવું નામ પણ થાય. ત્યાર પછી એનાથી આગળ જોઈએ તો કે બીજો કમ્પાઉન્ડ પ્રોપિલિન ગ્લાયકોલ CH3CH2OH CH2OH 1,2 પ્રોપેન ડાયોલ, બરાબર. અને ત્રીજું છે ટ્રાયમિથિલિન ગ્લાયકોલ CH2OH CH2 CH2OH. તો એને કહેવામાં આવે છે ટ્રાયમિથિલિન ગ્લાયકોલ, અથવા એનું નામ થશે 1,3 પ્રોપેન ડાયોલ, બરાબર. તો આ નામ તમને એક્ઝામમાં પૂછાય એવા છે, ઇથિલિન ગ્લાયકોલ, પ્રોપિલિન ગ્લાયકોલ અને ટ્રાયમિથિલિન ગ્લાયકોલ. આજની તારીખમાં લખી જ નાખજો. ત્યાર પછી ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, કે કમ્પાઉન્ડ વિચ કન્ટેન 3 OH ગ્રુપ આર અટેચ એટ ડિફરન્ટ કાર્બન એટમ ઇઝ કોલ્ડ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ ઓર ટ્રાયોલ. કે હવે એવા કમ્પાઉન્ડ કે જેમાં 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા હોય, બરાબર, ડિફરન્ટ કાર્બન એટમ આરે જોડાયેલા હોય, તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય અથવા ટ્રાયોલ કહેવાય. ઓલાને આપણે ડાયોલ કહેતા હતા, તો આને તમે ટ્રાયોલ કહી શકો છો, બરાબર. ડાયહાઇડ્રિક અથવા ડાયોલ, ટ્રાયહાઇડ્રિક અથવા ટ્રાયોલ. તો એમાં એક્ઝામ્પલ તમને આપેલું છે CH2OH CHOH અને CH2OH.
એટલે કે ગ્લિસરોલ, બરાબર. તો આ રીતે આલ્કોહોલનો ક્વેશ્ચન જે છે અહીંયા પૂરો થાય છે, બરાબર. તો આ પહેલું હતું આલ્કોહોલ, કે વોટ ઇઝ આલ્કોહોલ, એનું ક્લાસિફિકેશન અથવા આયુપીએસસી નામ જે સિમ્પલ છે, આજની તારીખમાં એક વખત લખીને પાકા કરી નાખજો. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે એક્સપ્લેઇન ફિનોલ વિથ એક્ઝામ્પલ, કે તમારે હવે ફિનોલ કોને કહેવાય એ સમજાવવાનું છે. તો આન્સર જોઈએ તો કે ફિનોલ આર કમ્પાઉન્ડ્સ ઇન વિચ a hydroxy group is attached to direct carbon atom ion in aromatic ring. કે અત્યાર સુધી આપણે જે જોયું હતું એ સિમ્પલ કાર્બન એટમ હતા, બરાબર, એ સાયક્લિક નહોતા. હવે સાયક્લિક રિંગની વાત આવે છે, એરોમેટિક રિંગની વાત આવે છે. તો એરોમેટિક રિંગમાં, બરાબર, એરોમેટિક રિંગમાં ડાયરેક્ટ જોડાયેલા હોય OH સમૂહ, તો એને ફિનોલ કહેવાય, બરાબર. ઓલા એલિફેટિક હતા, આ એરોમેટિક છે, યાદ રાખજો. એરોમેટિક સમૂહમાં જો બેન્ઝીન હારે જો ડાયરેક્ટ OH જોડાયેલો હોય તો એને ફિનોલ કહેવાય. જો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા 2 થઈ જાય અને ઓર્થો પોઝિશન ઉપર OH જોડાઈ જાય તો એને કેટેકોલ કહેવાય, બરાબર. કેટેચોલ કોઈ નહીં વાંચતા, કેટેકોલ, ઓકે. ત્યાર પછી જો મેટા પોઝિશન ઉપર OH હોય તો એને રિસોર્સિનોલ કહેવાય. શું કહેવાય? રિસોર્સિનોલ. અને જો ત્રણેય પોઝિશન ઓર્થો, મેટા અને ઇપ્સો ત્રણેય પોઝિશન ઉપર જો હાઇડ્રોક્સી સમૂહ હોય તો એને પાયરોગેલોલ કહેવાય, બરાબર. અને જો બંને મેટા અને મેટા ડેશ પોઝિશન ઉપર OH સમૂહ હોય તો એ છે ફ્લોરોગ્લુસિનોલ. 1 2 3 4 5 3 અને 5 પોઝિશન ઉપર OH આવશે, બરાબર. ઓર્થો પેરા, સોરી, પેરા મેટા ઓર્થો ડેશ ના, અચ્છા. તો 3 અને 5 પોઝિશન ઉપર હોય તો એને ફ્લોરોગ્લુસિનોલ કહેવાય, તો યાદ રાખજો, બરાબર. ફ્લોરોગ્લુસિનોલ એટલે શું, એ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન એક્સપ્લેન ઇથર, કે ઇથર એટલે શું. તો કે ઇથર આર એ ક્લાસ ઓફ કમ્પાઉન્ડ which contain an oxygen atom bonded with 2 alkyl group or alkyl aryl group or aryl aryl group, either symmetrically ether or unsymmetrically ether. કે ઇથર એવા ટાઈપનો કમ્પાઉન્ડ છે કે જેમાં ઓક્સિજન જોડાયેલો હોય, બરાબર. એ ડાયરેક્ટ એટમ મારે બોન્ડ થયેલો હોય, 2 આલ્કાઇલ ગ્રુપ હોય અથવા એક આલ્કાઇલ હોય ને એક એરાઇલ હોય, અથવા તો એક એરાઇલ હોય અને બીજો પણ એરાઇલ હોય, તો એવા ગ્રુપને ઇથર કહેવાય. ઇથરના 2 પ્રકાર છે, એક સિમેટ્રિકલ ઇથર અને બીજું અનસિમેટ્રિકલ ઇથર. જો બંને બાજુ સેમ સમૂહ હોય તો એને સિમેટ્રિકલ કહેવાય, ને એક બાજુ અલગ હોય અને બીજી બાજુ અલગ હોય તો એને અનસિમેટ્રિકલ કહેવાય. ROR સિમેટ્રિકલ ઇથર અને ROR ડેશ તો એને કહેવાય અનસિમેટ્રિકલ ઇથર. તો અહીંયા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર પૂરું થયું. હવે પછીનું જે છે એ છે ઇપોક્સાઇડ અથવા તો ઓક્સિરેન. આ આપણા માટે નવું છે એટલે યાદ રાખજો. આ ઇથરનો ભાઈ જ છે. આપણે કેમ આલ્કોહોલમાં આલ્કોહોલ અને ફિનોલ બંને જોયા કે એરોમેટિક રિંગ હોય તો આમાં એવું જ છે. જો ઓક્સિજન સાયક્લિક રિંગ હારે જોડાયેલો હોય તો એને ઇપોક્સાઇડ કહેવામાં આવે. ઇપોક્સાઇડ આર સાયક્લિક ઇથર, જો કહી જ દીધું કે ઇપોક્સાઇડ જે છે એ સાયક્લિક ઇથર છે. ઇન વિચ ધ ઇથરિયલ ઓક્સિજન ઇઝ અ પાર્ટ ઓફ એ 3 મેમ્બર રિંગ. કે ઇથરનો જે ઓક્સિજન છે એ ભાગ હોય, કોનો ભાગ હોય તો કે 3 મેમ્બર સાયક્લિક રિંગનો, બરાબર. ઇથરિયલ ઓક્સિજન ઇઝ અ પાર્ટ ઓફ એ 3 મેમ્બર રિંગ, તો એને ઇપોક્સાઇડ કહેવામાં આવે, COC, બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ CH2O CH2 ઇથિલિન ઓક્સાઇડ. બીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે CH3CH2O પ્રોપિલિન ઓક્સાઇડ. તો એમાં જો ઓક્સિજન જે છે એ સાયક્લિક રિંગ હારે જોડાયેલો છે, બરાબર, સાયક્લિક રિંગ. જો ઇથરમાં કેવું થાય CH2O CH2 એવું થાય, ને ઓલા જે 2 CH2 હોય ક્યારેય જોઈન્ટ હોતા નથી, આમાં જોઈન્ટ હશે. CH3O CH3 હોય તો આમાં CH2O CH2 અને CH2 CH2 કેવા હોય, જોઈન્ટ હોય, સાયક્લિક રિંગ બનાવતા હોય, તો એને ઇપોક્સાઇડ અથવા ઓક્સિરેન કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે યાદ રાખજો. આ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ થઈ ગયો ઓક્સિરેન, બરાબર, જે ઓક્સિજન ધરાવે છે અને 3 મેમ્બર સાયક્લિક રિંગ છે. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે 4 વસ્તુ શીખી ગયા. પહેલું આલ્કોહોલ, બીજું ફિનોલ, ત્રીજું ઇથર અને ચોથું ઇપોક્સાઇડ, બરાબર. તો એમાં અમુક એક્ઝામ્પલ બહુ આઈએમપી હતા. પાયરોગેલોલ છે, ફ્લોરોગ્લુસિનોલ છે, પછી ગ્લિસરોલ છે,
પછી 1,2 ઇથેન ડાયોલ, 1,2 પ્રોપેન ડાયોલ ને 1,3 પ્રોપેન ડાયોલ. તો આ બધા ક્વેશ્ચન જે છે એ આજની તારીખમાં પાકા કરી લેજો. આવતીકાલે આપણે આલ્કોહોલની સિન્થેસિસથી બીજા ક્વેશ્ચન આગળ જોશું. ઓકે, તો આજના લેક્ચરમાં હું આટલું રાખું છું. આવતીકાલે આપણે સિન્થેસિસનો પાર્ટ લેશું, ત્યાર પછી એના કેમિકલ રિએક્શન, બરાબર. વળી પાછું ફિનોલના કેમિકલ રિએક્શન, છેલ્લે ઇથર ને ઇપોક્સાઇડ. આ રીતે 4 ભાગમાં આપણે પાર્ટ પૂરો કરીશું. તો આજે ઇન્ટ્રોડક્શનનો પાર્ટ હતો, ડેફિનેશન હતો, ટૂંકા પ્રશ્ન આમાંથી ખાસ પૂછાઈ શકે 1 અને 2 માર્કવાળા. તો એમાં કોન્સન્ટ્રેશન કરીને આજની તારીખથી હવે પાકું કરી નાખજો, બરાબર. ઓકે, સારું, ચલો. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.